જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરસ એવા ઝટપટ બની જાય તેવા પાણીપુરી ફ્લેવરના બ્રેડ પકોડા। બ્રેડ પકોડા બનાવવા માટે મેં અહીંયા સ્પેશિયલ અને સિક્રેટ મસાલો બનાવવા એક પેન ગરમ કરવા મૂકી દીધી છે। તે પેનની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલા આખા મરી એડ કરી દઈશું। ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલું જીરું, 1 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી અને 3 થી 4 સૂકા તીખા લાલ મરચાં એડ કરી દઈશું અને હવે બરાબર તેને સોતે કરી લઈશું। હવે અહીંયા તમે જોઈ શકો છો જીરું અને વરિયાળીને બહુ ટાઈમ નથી લાગતો શેકાવામાં, એટલે તેને સ્લો ગેસની ફ્લેમ પર જ શેકી લઈશું। આ રીતે તેને બરાબર ડ્રાય રોસ્ટ કરી લઈશું, તમે જોઈ શકો છો। અને હવે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા એડ કરી લઈશું। જો તમારે ધાણા આખા ન હોય તો તમે ધાણા જીરાનો પાવડર પણ એડ કરી શકો છો। હવે બરાબર સારી રીતે તેને મિક્સ કરી લઈશું અને ધાણા જીરાનો પાવડર જો એડ કરવો હોય તો મસાલા ગ્રાઇન્ડ કરીને પછી એની અંદર 1 ચમચી જેટલો એડ કરી તેને બરાબર મિક્સ કરી લેવાનો। હવે અહીંયા તમે જોઈ શકો છો મસાલાનો કલર ચેન્જ થઈ ગયો છે અને મસાલા સારા એવા ડ્રાય રોસ્ટ થઈ ગયા છે। અને હવે આપણે મસાલાને થોડીક વાર માટે ઠંડા થવા દઈશું અને થોડીક વાર પછી મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધો છે। તે મિક્સર જારની અંદર જે આપણો ઠંડો થયેલો મસાલો હતો તે મસાલો એડ કરી લઈશું અને તેને આપણે મિક્સર જારની અંદર સારી રીતે એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તમે જોઈ શકો છો, જો તમારે અધકચરો રાખવો હોય તો પલ્સ મોડની અંદર ગ્રાઇન્ડ કરવાનો, નહીંતર તમે નોર્મલી ગ્રાઇન્ડ કરી શકો છો। મેં અહીંયા મસાલો આ રીતે તૈયાર કરી લીધો છે। હવે મેં અહીંયા બેટર બનાવવા માટે એક મિક્સર બાઉલ લઈ લીધું છે। તે મિક્સર બાઉલની અંદર આપણે 2 કપ એટલે કે 2 વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી લઈશું। તમે જોઈ શકો છો 2 વાટકી ચણાનો લોટ એડ થઈ જાય એટલે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું, 1 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું। ચીલી ફ્લેક્સ જો ઘરમાં અવેલેબલ હોય તો એડ કરવાના, બાકી તમે સ્કીપ પણ કરી શકો છો, એકદમ ઓપ્શનલ છે। અને હવે તેની અંદર ઝીણી સમારેલી કોથમીર એડ કરી લઈશું। ત્યારબાદ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને લોટની અંદર બધા જ મસાલા સારી રીતે ભેળવાઈ જાય। અને આ રીતે મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર થોડું થોડું પાણી એડ કરીને એક જ ડાયરેક્શનની અંદર ફેટીને તૈયાર કરી લઈશું, જેથી કરીને આપણું બેટર સારું એવું લમ્સ ફ્રી તૈયાર થશે। જેમ જરૂર લાગે તેમ તેની અંદર પાણી એડ કરીને સારું એવું આપણે બરાબર બેટર બનાવીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણું એકદમ સ્મૂથનેસવાળું અને લમ્સ ફ્રી એવું બેટર તૈયાર થઈ ગયું છે। અને આ બેટર બનાવવામાં મારે લગભગ 1 કપમાંથી અડધા કપ જેટલા પાણીનો જ ઉપયોગ થયો છે, તમે જોઈ શકો છો। અને અહીંયા આ રીતે હું તમને કન્સિસ્ટન્સી બતાવું તો તમે જોઈ શકો છો એક જ સરસ અને એક જ ધાર એવી આપણી બેટર પડી રહ્યું છે। આ રીતેની જ કન્સિસ્ટન્સી આવવી જોઈએ। અને હવે મેં અહીંયા આ રીતે બટાકાને બાફીને લઈ લીધા છે, તમે જોઈ શકો છો નોર્મલી બાફીને છોલી લઈ લીધા છે। અને હવે આપણે બટેકાને આ રીતે પ્લેટની અંદર સારી રીતે મેશ કરીને એડ કરી લઈશું, તમે જોઈ શકો છો। અહીંયા જો બટેકાને તમારે મેશ ન કરવું હોય તો તમે બટેકાને ખમણીની મદદથી ખમણીને પણ એડ કરી શકો છો। અહીંયા બટેકાને મેં આ રીતે હાથની મદદથી મેશ કરીને એડ કરી લીધા છે। બહુ જ સરસ એવા મેં બટેકા અહીંયા સારા એવા મેશ કરી લીધા છે। હવે તેની અંદર મસાલામાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું, 1 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। અને અહીંયા તમે મીઠાની જગ્યાએ ચાટ મસાલો કે સંચર પાવડર પણ એડ કરી શકો છો। અને બનાવેલો જે મસાલો હતો તે 2 ચમચી જેટલો એડ કરી તેની ઉપર થોડા ઝીણી સમારેલી કોથમીરના પાન એડ કરી એક નાની સાઈઝની ડુંગળીને મેં આ રીતે ઝીણી ચોપ કરી છે તેને એડ કરી લઈશું। અને અહીંયા મેં 3 થી 4 મરચાંને ઝીણા ચોપ કર્યા છે તેને પણ એડ કરી સારી રીતે બધા જ મસાલાને મેશ કરેલા બટાકાની અંદર એડ કરી લઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બધા જ મસાલાને બટાકાની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા મસાલા આપણા બટાકાની અંદર મિક્સ થવા લાગ્યા છે। અને આ રીતે જો તમારે મસાલો બહુ લાઇટ બનાવવો હોય તો મરચું થોડું ઓછું નાખવાનું અને લીલા મરચાં નાખવાના। અહીંયા તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો અને એકદમ લાઇટ એવો મસાલો બનાવીને તૈયાર કરી લીધો છે, એકવાર જરૂર ટ્રાય કરજો। હવે મેં અહીંયા આ રીતેની બ્રેડ લીધી છે, જે નોર્મલી બોર્ડરવાળી બ્રેડ આવે છે તે લીધી છે, પરંતુ મેં અહીંયા વ્હાઇટ સેન્ડવિચ બ્રેડ લીધી છે। અને હવે બ્રેડ ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે તે મસાલાને આપણે એક સ્લાઇસ ઉપર બરાબર સારી રીતે લગાવી લઈશું। તમે જોઈ શકો છો આખી બ્રેડ કવર થઈ જાય તે રીતે મસાલાને આપણે સ્પ્રેડ કરી લઈશું। મેં અહીંયા આ રીતે બંને બ્રેડની એક સ્લાઇસ ઉપર આ રીતે મેં માવો લગાવી લીધો છે, તમે જોઈ શકો છો। અને આ માવાનો જો તમે ટેસ્ટ કરશો તો બહુ જ સરસ એવો પાણીપુરી ફ્લેવર જ આવશે। અને હવે તેની ઉપર ચીઝ સ્લાઇસ એડ કરી લઈશું અને બીજી જે આપણી બ્રેડની સ્લાઇસ છે તેને આ રીતે આપણે તેની ઉપર ઢાંકીને કવર કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા જો તમારે બ્રેડની અંદર સ્લાઇસ એડ કરવી હોય એટલે કે ચીઝ એડ કરવી હોય તો જ કરવાની, પરંતુ બાળકો ચીઝની લીધે બહુ જ સરસ અને ઇઝીલી ખાઈ લેશે। તમે આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો। આ મસાલો તમે પાણીપુરીની અંદર પણ બનાવશો તો બહુ જ સરસ લાગશે। અને હવે બરાબર સારી રીતે આપણે તેને મન
પસંદ કટ કરી લઈશું. મેં અહીંયા આ રીતે લંબચોરસ કટ કર્યા છે, તમે ટ્રાયેંગલ પણ કટ કરી શકો છો. અને અહીંયા બહુ જ સરસ એવું આપણું સ્ટફ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા મેં પકોડાને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ બહુ જ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે આપણું જે બેટર બનાવેલું હતું તે બેટરની અંદર આ રીતે જે બનાવેલી આપણી બ્રેડ છે તેને ડીપ કરીને સારી રીતે બરાબર વધારાનું બેટર આપણે નીતાળી લઈશું, તમે જોઈ શકો છો. અને હવે ગરમ તેલની અંદર એડ કરી લઈશું. સેમ પ્રોસેસથી આપણે બીજી પણ જે બ્રેડ સ્લાઇસ છે તેને આ રીતે આપણે બરાબર બેટરની અંદર એડ કરી વધારાનું બેટર નીતારી તેને તેલની અંદર એડ કરી લઈશું. અને નીચેનું પડ એકદમ સેટ થઈ જાય એટલે ફરી તેને આપણે આ રીતે પલટાવીને સારી રીતે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને પલટાવતા જઈને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી એકદમ સરસ એવું ફ્રાય કરી લઈશું. અને બહુ જ સરસ એવી અને ટૂંક જ સમયમાં આપણો બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા બ્રેડ પકોડા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે તેલમાંથી બહાર નીકાળી લઈશું. બહુ જ સરસ એવા અને ટૂંક સમયમાં જેવા બહુ જ સરસ અલગ ફ્લેવર સાથે આપણા બ્રેડ પકોડા તૈયાર થઈ જશે. એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત જ લાગે છે. જે નોર્મલી આપણે બ્રેડ પકોડા ખાતા હોય તેનાથી તો બહુ જ અલગ છે. અહીંયા મેં બીજા પણ બ્રેડ પકોડા સારી રીતે સેમ પ્રોસેસથી બનાવીને તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે તેલમાંથી બહાર નીકાળી લઈશું. અને અહીંયા મેં આ રીતે બધા જ બ્રેડ પકોડાને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે. એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. અને બહુ જ સરસ એવા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે. તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ સરસ અને ટૂંક સમયમાં એવા આપણા બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. બાળકોને ખાવામાં મજા પડી જાય તેવા આપણા ગરમા ગરમ બ્રેડ પકોડા સર્વિંગ પ્લેટની અંદર સર્વ થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી રેસીપીમાં કોઈ પણ ભૂલ હોય તો મને જરૂર જણાવજો, જેથી કરીને મને મારી ભૂલ સુધારવાનો મોકો મળે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી મારી અવનવી રેસીપીસ તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.